હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ બધાને. આઈ હોપ કે તમે બધા ખૂબ મજામાં છો. અમે પણ અત્યારે મસ્ત મોર્નિંગમાં ફ્રેશ થઈ ગયા છીએ. તો મસ્ત છીએ બીકોઝ કે 2 દિવસનો જે લગ્નનો થાક હતો એ આજે થોડો ઉતરી ગયો છે, એટલે મસ્ત હળવા થઈ ગયા છીએ. મિરાલી, બોલીએ. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેવો થાક કેવો છે હજુ? એ તો વાત જ જવા દે, માં થાક કેવો ગઈ. કોને બધાને એમ હતું કે આમ આખો દી હુઈ રહી ને હવે તમે તો બાર ગોવણી કરવા જાવ છો, પણ ગોવણી તો આવ્યા આમ નીકળ્યું છે. આ બાર ગોવણી કોતો નીકળ્યા છે, ગોવણી તો આવ્યા બધા આમ નીકળ્યું છે. જય સ્વામિનારાયણ મમ્મી, જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત અત્યારે? તબિયત સારી છે. થાકેલી થોડીક છે? હું મને લાગે 5 વાગે ઉઠી જાય કાયમ જોઈને, એને બદલે એને પડખે ફરવા પડે આખી રાત. 2-4 પડખે ફરવા પડે, એક પડખે અને 7 વાગે ઉઠી. કેટલા ટાઈમ પછી? હોઈ જતો 8:30 9 વાગે હોઈ જતો, નકર 11 વાગે હોઉં. ઓહો, એને બદલે 9 વાગે હોઈ ગયો 8:30. એક ને એક પડખે સવારે 7 વાગી ગયા. બધા મળે. મમ્મી તમે કેટલા ઉઠાડ્યા? હું તો 5 વાગે ઉઠી ગઈ હતી. મને તો શાયદ 3 વાગ્યા ની નીંદર ઉડી ગઈ. કોને ખબર? મને મમ્મી થોડા આજે વહેલા તો સુઈ ખાતા ગયા. ખાતા તો નીંદર આવતી જાય છે. પણ તોય મને નીંદર પાછી ઉઠી જાય. એને કામ ઓછું હોય, પછી મારે કામ વધારે હોય ને, કામ ઘરનું બે હોય, એને ખાલી ઘરનું હોય, એટલે એનો થાક ઓછો લાગે ને. બધાથી તો વરની માથે થાક લાગે, કારણ કે દોડ ભાગ કરવાનું. ભાગદોડ જ હોય. તો કે આમાં બધા એટલો થાક લાગે. ઘરની માને હરખો એવો એટલો બધો એટલે આ થાક લાગે જ ને, હરખનો થાક લાગે, આપણે કામનો થાક લાગે ને હરખનો થાક લાગે. આને હું વાત જ નથી કહી સુધી માં ખબર નથી. બોલો, વાત કરતા કરતા હું કહી સુધી મને જ નથી ખબર. એટલો વાતમાં મમ્મી ખ્યાલ ન રહ્યો, આ ચશ્મા આમ નીચે પડ્યા હતા, આખો પગ દેવાઈ ગયો. મેં ફોન છે ને સેટી ઉપર મૂક્યો તો, સેટી ને આમ જ પડે એમ જ. ખબર નહીં મને કે મેં ઠેકો ને હવારે મેં જોઈ તો નીંદર ઉડી ગઈ. મેં ક્યાં ફોન છે જોઉં, સેટી મૂકું તો ન્યા ન જોડે. પછી ઉઠીને ત્યારે મેં લાઈટ કરી કે સેટી ફોન આમ પડે એટલો જો, પણ આખી રાત પડ્યો થાક ખબર જ નહીં. આખી રાત ખબર પડી જાય, કોને ખબર પડી જાય કે આ જલ્દી થાકી જાય. હવે માર નથી પડવું. બાકી રાત કોઈ પડતા જ નથી પહેલા. એક પડખે હવાર. તો ફોન પડી કોની વાત જોતો કે આ પડવું ફરાનું પડવું, પણ એ જે આપણે ફરશે નહીં પડખું, નહીં ભેગું થાય. એને આખી રાત એમનું પોરો ખાધું. તમે પૈકે પૌણા કરી આવો. હવે પછી મહેમાન આવતા હશે. મહેમાન આવે છે તો આપણે 3 ઘરે પગે પૂર્ણ કરવાનો. બાપુજીને કરશે, પરામ બાપુજીને કરશે, સામે ફાઈન કરશે ત્યાં. અને બધાને મેરેજના લાઈવ વિડિયા કેવા લાગ્યા જરા ખાસ જણાવજો ને અમારા મેરેજ કેવા લાગ્યા. બટ સોરી બધા તમે વિદાય ન બતાવી, પણ એન ટાઈમે કેટલું કામ હોય, આપણે ઓને ઘરે લઈને જવું હોય મમ્મી તો અને વિદાય પ્રસંગે ભેગું ના થઈ શકે બધી વસ્તુ, એટલે સામાન હેરફેર કરતા હોય સાથે સાથે મુવમેન્ટ હોય એટલા માટેથી અગો મગજ કંટ્રોલ ડૂબાઈ હા, એવું થઈ જાય. કામ દોડ ને એટલું હોય. ફાઇલ વિડિયામાં વિદાય હશે લગભગ. નહીં કોઈ કોઈનામાં નહોતી. કારણ કે કાંઈ ટાઈમ જ ન આપણે ક્યારેક વળાંક હવે એ મુવમેન્ટ આવી એવી હોય એટલે કોઈ ફોન પાસે રાખ્યો ન હોય, શૂટ કરતા ન હોય, એટલે આટલું કોઈ વસ્તુ ટાઈમે હાજર આવે નો આવે મગાવવું પડે કાંઈ. હા, ઈ દોડાદોડીમાં એટલે મળે. આપણે બધી ગાડી સાથે ગાડી મૂકતા હોય એટલે એને પછી ઉતાવળ હવે એમ બધા શ્રી કૃષ્ણ બધું એ વિખાઈ જાય. પણ અમે કેટલા વાગે ખાધું આપણે? આપણે 3:15 ખાધું. બોલો. હા, અને તમે એમ કે તમે વિદાય નું ક્યાં તમે વિદાય બધા ગરગડિયા ને આકાશે મેં અને બસ ઘણા પાયલના ભાઈ ને બધા હતા. ફ્રેન્ડ નથી ભાઈ ને બસ 5 થી 6 જણા અમે 3 ખાધું. બોલો તો તમને કઈ વિદાય બતાવ્યો અમારે? ટાઈમ જ નથી બાબા. પછી તો મુરત થોડુંક મુહૂર્ત લેટ થતું હતું. હા તરત જ એકદમ ઈ કે વળાવો જો મુરત આપણે પૂરું થઈ જાય. હા, જેમાં એ રીતના ફટાફટ અમે હવે સબસ્ક્રાઇબરના જે એનો ધ્યેય હતો એને ગણતા એ તો બધાને બહુ મજા આવી. કે ભાઈ અમારા જોવો છે વિડીયો તો આપણે ગમે કોશિશ કરીને આપણે એના વિડીયો. અરે બાપા કેટલા 2-3 હજાર લોકો તરત ચાલુ કર્યા પછી તરત જ ભેગા થઈ જાય. બોલો, જોઈન થઈ જતા હતા. કેટલા બધા લાઈનમાં છે. કાલે આપણે સાંજે કંકુ પગલા કર્યા ને ઘરમાં, અત્યારે લગભગ 81 કે 82 હજાર લોકોએ જોઈ લીધો છે. હા તો એટલે એ લોકોને વધારે ઓલું તો જોવાની ગણતરી અને વૃત્તિ વધારે હતી. એટલે કીધું આપણે એ લોકોને જેટલું બને એટલું આપણે બતાવી શકીએ. એટલે જ લાઈવ પોસિબલ નહોતું થતું ને તો લાઈવ કરી ફટાફટ લાઈવ કરી બધું કામ આવે ને પેલા હું કહું ખબર રાખા બધું કામ બતાવું ફટાફટ લાઈવ કરી દો. તો કેમ કે ના કામ છે તો અડધી કલાક જેવું મને ખબર પડે અડધી કલાક ટાઈમ છે એટલે લાઈવ કરીને બેસી જાઓ. એટલે મૂકી દઉં પાછું ફટાફટ કામ કરી નાખી. એવી રીતના તમે અમે લાઈવ બતાવ્યા મેરેજ. અમે તમને લાઈવ બતાવવાથી અમે કોઈ દી કામ ન કર્યું ને એવું અમે આદમી કામ કરતા હતા. એવું નતું બતાવાય. તમે નવરા થઈ જાઓ ફટાફટ એમ. અમે કામ કરતા હતા. કે બહેરાઓને ફ્રેશ રાખીને આપણે કામમાંથી નિવૃત્ત રાખીએ
તો એ કામ હા, કરી શકે. બતાવી શકે અને બતાવી શકે હા. એટલે અમે એનું કામ અમે કરતા હતા પણ તમને વિડીયો મેં બતાવ્યું નથી. અને સાથે સાથે વિરાલી આપણે સબસ્ક્રાઈબરોને કીધું હતું કે જે કોઈ પણ લોકો અટેન્ડ કરી શકે લાઈવ મેરેજ તો તમે લાઈવમાં આવજો. લાઈવની અંદર મીન્સ કે ત્યાં સ્થળ ઉપર વેન્યુ ઉપર. હા. તો એક સબસ્ક્રાઈબર આપણા જે હતા એ કાલે સ્થળ પર પણ આવ્યા હતા. એમને કીધું કે સ્પેશિયલી તમે કીધું હતું ને તો એ માન માટેથી કે અમે જોવા માટે એને કીધું કે આકાશ કુમારના માનને માટે હું આવી. ઓહો, બોલો, વાહ વિચાર ભાઈ કરો. વાહ. અને Thank મતલબ you, પ્રોગ્રામ thank you. રહીને પણ તો આવ્યા એટલે બેસ્ટ હા, વાત હા. કહેવાય. તો અમરેલીના જ હતા એટલા દર્શન માટે. મળવા આવ્યા હતા બધાને. Yes, yes. એને પણ બહુ એટલે બહુ જ ગમી તમારા વિડીયો રોજ જોઉં. અને આજે અમે તમને એકચ્યુઅલમાં 3 દિવસ પછી મળી રહ્યા છીએ બીકોઝ કે 2 દિવસ ફંક્શન હતો અને એક દિવસ જે આ ગઈકાલે શૂટ કર્યું એ આજે તમે બ્લોગ જોતા હોય છો. સો એ માટેથી આજના દિવસમાં એવું છે કે પાયલનું તેડું મૂકવું છે. મૂકવું છે. તો હમણાં થોડી જ વારમાં ગેસ્ટ આવી રહ્યા છે. એ પહેલા પાયલ, વિરાલી અને મમ્મી એ પગે પગનું કરવા માટેથી જવાના છે. તો એ છે એમના પછી ગેસ્ટ આવશે તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બનાવી રહેજો જેથી તમને આજની જે કંઈ પણ રસમ છે એ પણ તમને કન્ટિન્યુ બતાવી શકીએ. हमारी पसंदीदा चाय एंड विशु का पसंदीदा दूध बना रहे हैं हमारी दीदी. મારું ભલે પસંદ ચા હોય પણ તમને ચા એકચ્યુઅલીમાં મળશે નહીં હવેથી. હવેથી તમારે ઓનલી દૂધ જ. હા, હવારમાં તમે ચા આપ્યો છે ને હા. એટલે એમ જાણ કરજો પોતાનું ના ન પાડજો એમ. મારી દીદીએ મને સવારે ચાનો વાટકો કરી દીધો હતો. ચાદુ દે. જાદુ થઈ ગયું હતું. જ્યારે પાયલ મેડમની વિદાય આવી ગઈ છે ફાઇનલી પાછા પિયરમાં જવાની. દીદી ઓલા માઈકેથી વિદાય હોય સસુરાલ માટેની. અમારે સસુરાલ તો તમે રોવો કે નહીં? ના રે, અમે રોવાનું અમે કલાક પછી બાદ લઈ આવે એટલે રોવાનું આવે. નહીંતર રોવું આવે. ઈ વાત સાચી. મારા એટલા હારા કે તમે હતા ને આપણે બધું ગોઠવાઈ ગયું. નકર રૂમમાં જેટલું પીડ્યું છે ને એટલું ડબલ ફળિયામાં પીડ્યું હતું બધું. હા, મારો સામાન. કેટલા વાગે તો કામ કરે જરા. મંથનને કીધું હતું ચોકલેટ આપવાનું. મંથન જ ને હા. એટલે અત્યારે ચોકલેટ છે આપણી પાસે. મંથન કે આવ્યો છે? ના ઈ આવ્યો. અરે દીદી મને કહેતા હતા કે હું ગઈ ત્યારે નહોતો રોતો અને કે તું ગઈ પછી રોવે 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 કે છાનો નો રે કોઈ રીતે. મંથન હર્ષનો ભાઈ હા. હા આવ્યો. જો બેઠો. હા, એ આવી ગયો છે જો. મને તેમ કે ઘરે છે. મેં કીધું તું બેસ, મેં કીધું હમણાં ચોકલેટ લઈને આવું ફ્રીજમાંથી. હા. એમની મને મૂક્યા વગર નહીં ખાતા હો ઓલી. સાંભળો, સાંભળો. ચોકલેટ અમે વાયદો કીધો અમે આપશું. હા. અને ચોકલેટ અમે જ લઈને આવ્યા હતા. રેડી? ખરેખર હા. દીદી મારા માટે લઈ આવ્યા હતા રાત્રે કે મારી પાયલ પહેલી વાર મારા ઘરે આવે મતલબ પહેલી વાર વિદાય કરીને આવી છે તો એનો દિવસ ખુશીઓથી ભરપૂર બનાવી દીધો. તો કાલે દીદી મારા માટે મારી બધી ફેવરિટ ચોકલેટ્સ લઈ આવ્યા હતા. થેન્ક યુ. કેક એ પડી છે આપણી હજી. હા દીદી મારા માટે કેક લઈ આવ્યા હતા. ક્લાસ પછી કેક ખાશું આપણે. Done. ભલે ને ત્યાં ગળામાં સુધી બળે તો છે. ઘણું સરખું થઈ જશે. ગળામાં તો બળે છે already, પણ તો એક દિવસ બહાર જઈને ખાઈ લે પછી જે થવું થાય. વિશાલ નું કે સાંજે જ હું જાજી ખાઈ જવાનો હતો પણ ગળું ભરતું હતું ને એટલે મેં થોડુંક ગળામાં વિશાલ કે મને ગળું બળે ને તો કે હું ગરમ પાણીના કોગળા મીઠું નહીં પાણી નાખીને પીવા મળું ને એ કે હું શરદીને ટક્કર મારવા દેતો જ નથી. અને જો આજે પાછા તાજા માજા થઈ ગયા એટલે આજ પાછું ખાઈ લે. ગમે એટલું જોર કરે ને તો એનો હાલે. એટલે પાણી નાખો ને એટલે બધું છૂટું. સવારમાં મને એમ જ હતું પણ મને તો હજી ગળું બળે જ છે. મારે બળે છે દીદી. એટલે બહુ બળે છે ત્યારમાં. શરદી જેવું થઈ ગયું ત્યારમાં. એમની મારું લુક તો તમે દેખાડો. નવી નવી દુલ્હન જોઈ લે. બહુ મસ્ત લાગે છે. ઢીંગલી. મેં ખાલી મેકઅપ બહુ મસ્ત થયો હતો. હા. અને મને બધા કહેતા શું ખબર છે તું જ્યારે ગરબામાં આવી હતી ને એકદમ બાર્બી ડોલ લાગતી હતી હેરસ્ટાઈલ ને. ને મેકઅપ હતી ને બહુ મસ્ત. ઈ દીદીનું સજેશન હતું કે પાયલ તું છે ને બધા હેરસ્ટાઈલમાં દાંડિયા રાસમાં કર્લ્સ ને એવું કરાવે છે હા. તું પોનીટેલ જેવું કાક લઈ લે. છે ને આખી ઢીંગલી જ લાગતી હતી. બાર્બી જ આજે લાગતી પાયલ લાગે છે ને, એ અલગ જ હતી. લાગતી હતી. હા, ત્યારે ડાન્સ કર્યો ને એટલે એમ જ લાગે ઢીંગલી ન નાચતી હોય. જોરદાર જોરદાર. મને રિયલી બહુ ગઈ. મને સાચું ઘડી એમ તો પાયલ મને નગર આપણે એમ નહીં કે આપણે બેન જાતે સાથે તો રોવો આવે પણ મને ઘણી વાર તૈયાર થઈ કે હું જઈને હક કરીને રોવાય મારથી રોવા જતો બોલ પણ તમે આવી નહીં તારી પાસે હું એટલો મને કારણ બધું કે નહીં મારે અમારા ઢીંગલે બેનું ઢીંગલી. relation પહેલેથી મતલબ 8-9 મહિનાથી અમે બે બહેનોની જેમ જ છીએ કે વિશાલને કઈ મારાથી નો શેર નવાનું હોતું ને ત્યારે આનાથી કઈ નો શેર થતું મારે. તું મન નો કે તને કે આને કહી દો. મને કે પછી મારે ખીજાવ કે તારે મન નથી કહેવાતું કે હું ઈ કે તારો વર શું કે બેન છે કે તારે પણ મેં કીધું હું તમને નથી કહી શકતી ભૂલેથી. હા. એનો બધું ભૂલેથી કારણ કે આપણે લેડીઝ ની સભા હું ફ્રેન્ડ નું જેવો હોય એટલે આપણે બધી નાની મોટી બધી આપણે વાત શેર કરી શકીએ એમ. मधानिया
सो जस्ट नाउ वाएगा छे 12:15 और उसी के साथ गेस्ट जो भी अभी आए हुए थे सब लोग अभी पायल को लेके गए हुए घर पे और दोपहर के बाद फिर हमें वापस जाना है पायल को घर पे वापस लेने के लिए मतलब કે ગુજરાતીમાં તેડું મૂકું જે કહીએ તો બપોર પછી પાયલને તેડવા માટે જવાનું છે અને જસ્ટ નાउ હવે વરાજા અત્યારે ફોટોનું બધું મતલબ શોર્ટિંગ કરી રહ્યા છે જો ને બધા માગે છે ને એને મોકલું કોંગ્રેચ્યુલેશન્સ મૂકવા માટે થી એમ ને સરસ સરસ અને કાલે જે સ્ટોરી મૂકી હતી ઇન્સ્ટાગ્રામ પર તો ઘણા વ્યુઅર્સે જોઈ હશે તો જે એક સ્ટોરી હતી કે કોંગ્રેચ્યુલેશન્સની મેં મૂકેલી તમને કેવો લાગ્યો ને શોર્ટ્સ કમેન્ટ કરજો બીકોઝ કે એ શોર્ટ્સની આજે ડિમાન્ડ આવી છે કેવી ડિમાન્ડ આવી વિશાલભાઈ જેટલા કોંગ્રેચ્યુલેશન્સ કીધું ને મને બધાને થેન્ક યુ મારે અને પાયલ તરફથી અરે કોંગ્રેચ્યુલેશન્સ તો સમજો ને કે આપણે મંડપ મુહૂર્ત સ્ટાર્ટ થયું ને ત્યારથી આવી રહ્યું છે બોલો કેટલાકને કેવું હા અત્યારે વિશાલભાઈ કહી દીધું છે હજી બપોર પછી આવે ને પછી કપલ ને આપણે કહીએ કે તમને બધાને દિલથી એક મોટો કોંગ્રેચ્યુલેશન જે તમે કીધું છે એમનું એક મોટો બિગ થેન્ક યુ તમને કહી જ દે બપોર પછી શું કહો છો એ ક્લિપ તો તમે બહુ મસ્ત શૂટ કરી હતી જે હા. સ્ટોરીમાં મૂકી છે ને ઇન્સ્ટા હા. એ જ બધાને મોકલો અરે રે એની ડિમાન્ડ છે એમ ને અને બહુ મસ્ત આવી છે એમ ખરેખર એંગલ મસ્ત આવી ગયો છે ને આખો હા હા સરસ સરસ હવે ભૂખ ભૂખ લાગી છે ભૂખ તો લાગી છે પણ લેટ થઈ ગયું છે 12:15 થયા છે હા. બેનું નથી એટલે થોડીક વાર લાગશે હજી તો ભૂખ. ઓકે હવે વરાજાને અત્યાર સુધીમાં વિશાલભાઈને એવું છે કે ટાઈમિંગે ભૂખ લાગે ને એટલે લગભગ મિનિમમ 15 મિનિટ કે અડધી કલાકે ખમી શકે પછી તરત જમાઈ જ ગયું હોય બટ કાલનો દિવસ એવો હતો કે સવારમાં મેં વિરાલી વિશાલભાઈ અમે બધાએ નાસ્તો કર્યો તો ગાંઠિયા થોડા ખાધા અને સંભારો ને ચા એ પછીથી લઈ અને કેટલા વાગે વિશાલભાઈ આપણે ખાધું એ 2:30 વાગે છે. નહીં સવારમાં આપણે નાસ્તો કર્યો ત્યારે નાસ્તો તો લગભગ કેટલા 8:30-9 વાગ્યા સાઈડ હા 8:30-9 વાગે નાસ્તો કર્યો પછીથી લઈ છેક વરાજા 3:15 વાગે જેમાં કેમ રહ્યો તો કાલે 3:15 થઈ ગયા એક્સપિરિયન્સ કેવો રહ્યો બહુ જબરદસ્ત છે લાઈફ નો પહેલો એક્સપિરિયન્સ છે ને કે આટલો લેટ એમ હા. જમવાનું હોતે લેટ અને એની પહેલા સાંજે મેં બહુ લાઈટ જમ્યો હતો હમ અને સવારે નાસ્તો થોડોક જ હા સવારે નાસ્તો એટલે ભૂખ વધારે લાગી હોય સાથે પાછું મોર્નિંગમાં ફોટોશૂટ ચાલુ હતો એટલે ત્યાં આપણી એનર્જી થોડી વેસ્ટ થઈ ગઈ હોય એનર્જી ડ્રિંક લેવા હતા ને હા એટલે સારું હતું. વરાજા આટલું તો બે 4 રેડબુલ લઈ આવ્યા તો વરાજા કહે ને કે થોડુંક આમ લો ફીલ થાય એટલે રેડબુલ પીવરી દેવાનું હતું ચાલો જમવાનું રેડી થાય છે જમવાનું રેડી હવે જમવાનું તો પેલા કિચનમાં જવું પડશે બીકોઝ કે આજે હજુ ગેસ્ટ ગયા છે અને સાથે સાથે મમ્મીને થોડા થાકેલા છે એટલે આજ તો આપણે ઉતાવળ કરાવવાની નથી થતી આજે આપણે હા તો પેલા કિચનમાં જઈએ કે શું કરી રહ્યા છે બીકોઝ કે 12:15 થયા છે હજુ રસોઈની તૈયારીઓ થોડી ઘણી થઈ રહી છે અરે વાહ સરગવાની સ્મેલ આવે છે મસ્ત મસ્ત સરગવાનું શાક છે એમ ને યસ સરગવાનું શાક ને બાજરાનું. સુગંધ સુગંધ આવી જાય ને ત્યાં ખબર પડી જાય ને મમ્મી તો વિરાલી મસ્ત દેશી બાજરાના રોટલા હા 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 મઢો 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 Actually એમાં સરગવો જે આવ્યો છે ને તેને બધાને મોઢામાં પાણી આવે બોલો ઓહો. બધા આપણે ઘરમાં સરગવો એટલો અંતરમાં વાળો ને આકારે એકત્ર શાક જ એકત્ર આપણે ઘરમાં બધા ખાઈએ એટલો ભાવ છે સરગવો તો જેથી આવ્યો ને તેથી એમ થયું કે સરગવો સાથે રોટલા ખાવા છે હાને કઢીમાં નહીં તો કઢીમાં ખાધું આતે આપણે જેમ. હા. આવ્યો તે દી હું આવ્યો ને તે દી તો માથે લાગે ખબર હતી પછી બીજે દી હાજે એમ છું હું શાક કરું તો હરકો યાદ જ ન આવ્યો બપોરે યાદ ન આવ્યો બપોરે કરું છું ને તે હાજે ઘરે રાંધી રાંધી કઈક મૂકવા ગઈ ને બાર મેં કીધું કે હરકો મેં કીધું લાવ્યા હતા માથે લાવ્યા હતા મેં કીધું હરકો કાંઈ પડ્યો મેં કીધું કોથળીમાં હતો ને આખો વહી ગયો તો પણ હારું તો યાદ નહીં આવ્યું ખાવા આખો એટલે દેખાય નહીં આમાં પછી મેં કીધું આ હરકોનું શાક પણ હારું નો થયું આવા મજા આવશે ખાવાની બાઈક એટલે ધરકેલું થઈ જાય હા. સાંજે આપણે પાયલને તો લઈને આવ્યા મતલબ જાન લઈને તો વાંધા મગ ને લાપસી ને શું કરવાનું હા, ઈ જ. આ કઢી સુકનનું ભાત કઢી ભાત કે મગ લાપસી આપણે કરીએ. રાતે કઢી બનાવી હતી લાપસી ને એવું ભાત ને એવું તો મમ્મી કઢી ઝીંગું નાખી હરગન ઝીંગું નાખી હતી મમ્મી બપોરે કાલે મેં હરગન શાક વિચાર કે આવો હરગવાનું શાક. બધાને બોલ 2 દિવસ મોઢામાં પાણી હરગન શાક બધા રોટલાનું તો હરગન તો બની ગયું છે અહીંયા મમ્મી બનાવે રોટલા અને મમ્મી પૂછ્યું મમ્મી આ મામડના ચોખ્ખા આપણે આવ્યા હોય ગોળામાં શું કરવાનું હોય મામાના ચોખા હોય ને એ આપણે દીકરીને બેનને લઈ જાવ તે આવું લઈ ગઈ કંદળ હાટું મંડળ ને પતા એ બધા ને હા. માટલું ખાલી બધી વસ્તુ બહાર કાઢી હા 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 સવારમાં આપણે સુરત હા. હા ઓકે ઓકે યાદ આવ્યું ને પતા અમે ડામર લઈ જવાના હતા. ચારે લઈ જવાનું યસ અમે બધા જ ડામર લઈ જાવ મમ્મી ધર્મ પાળતા આપણે ભગવાન બધા પાળતા આપણે મમ્મી ચુસ્ત છે કે ને સોળે વાળો એટલે મતલબ કોઈના ગાળા ચડા વગરનું હોય ને ઘી તેલ પાણી એટલે કોઈ મમ્મીને ન હાલે મમ્મીને ગાળા બધું ગાળીને જ વાપરવાનું હોય એટલે ઘણા કહેતા ગાળતા પણ ઘણા તેલ ના ગાળતા હોય પાણી ગાળતા હોય ઘી ગાળવું પડે કીટું હોય એટલે ઘણા તેલ નથી ગાળતા એટલે મમ્મી એવું ન હાલે ચોખ્ખું જોઈએ
એવી રીતના ઈ મમ્મી, પછી આપણા બે ફઈ છે, ફઈ હા, હા. સામે વાળા ફઈ છે, બાજુમાં બા છે, એ બધા એવી રીતના સત્સંગ છે મમ્મી ઓકે ઓકે એટલે માટે આપણે પછી લાડવા ને ગાંઠી એટલે બનાવી. હા હા ઘરે જ્યાં લોકોને મીઠાઈ તો આપણે પીરસવાની હોય ક્યાંક ને ક્યાંક. આપણે બધા ધારો ખાઈએ એવા 2 દિવસ તો જે મઠો હતો ને એ તો એટલો મસ્ત હતો, પૂછો વાત. આઈસ્ક્રીમ જેવો હતો ને તે રિયલી 2 વાટકા મઠો ખાધો, બોલો એટલો મસ્ત હતો, મજા આવી ગઈ 2 દિવસ હમણાં ખાવાનું જલસા હતા બધાયને. અને વિરાલી એ છે ને 2 દિવસથી વિરાલી એમ કહેવાય મતલબ કે આમ થોડું અવોઇડ કરે બહારનું તીખું તેલ વાળું એ બધી વસ્તુ હમણાં એકદમ બંધ જ છે, નથી ખાતી. બટ લગ્નની અંદર વિરાલી જે ખાવાનો એન્જોય કર્યો છે હે બહુ જ. પછી એવું થાય ભૂખ લાગે સવારમાં નાસ્તો મેળ જ નથી આવતો મારે. હા. અને બપોરે થયું હોય ને તો 1-1.5 વાગી ગયા, એટલી ભૂખ લાગી હોય પછી શું થાય, તો એમાં થાળીમાં આપણે ઈ જ ખાવાનું હોય. તો છોડે શાક હતું, આપણે ઘરે ઊંધિયું પણ હતું. ટેસ્ટી એટલી બધી વસ્તુ હતી એટલા મળતી. હા જમવાનું બહુ ટેસ્ટી હતું. અને કાલે પાલી કરીને આવ્યો હતો, ભરેલા હા. મરચાં, મેથીના ભજીયા અને ભરેલી ભીંડી હતી, ભીંડી હતી, પછી આલુ દમ આલુ દમ આલુ હતા, પછી ઓલો કેવો લચકો હતો, લચકો હતો, હા. ઢોકળા હતું. એટલે કોને મોઢામાં પાણી ન આવે પછી. હા, ન આવતો એને મોઢામાં પાણી ન જોઈએ. અને આપણે જેમ આપણે મોઢા એટલે ભૂખ લાગી હોય એટલે Yes, ખાવાનું yes. એવું. સરસ. બહુ મજા આવી. 2-3 દિવસ જલસા કર્યા લગ્નમાં. અને તમે પણ કહેજો કે તમે બધા જલસા લગ્નમાં થયા કે નથી થયા? તમે બધા કેવી મજા આવી લગ્નમાં અમારી ઘરે? એટલે જણાવજો જરા કમેન્ટ દ્વારા અમને, એટલે ખ્યાલ આવે અમને પણ. સાથે ગઈકાલનો આખા દિવસનો થાક હતો, બરોબર છે. એટલે સાંજે સમજો ને 9:30 જેવું થયું હશે અને વિશાલભાઈને એમને રૂમ ને બધી વસ્તુઓ ડેકોર કરવાની હતી. તો મેન વિરાલીએ ડિસાઈડ કર્યું હતું કે અમે એમને મસ્ત ડેકોર કરીને આપીશું. એટલે 9-9:30 જેવું થયું અને થાકેલા એટલા હતા. પેલા તો વાત ઈ કે હાવ એટલે હાવ સિમ્પલ કરું છું. અને પેલા વાત ઈ કે અમારે જે બોલું ને બધું લાવતું ને નેટ ને આ તે બધું હા. એ બધું કામ મગજમાં હાવ નીકળી જ ગયું. પછી- લાસ્ટમાં અમને છે કે યાદ આવ્યું, હા, જ્યારે હા, છેલ્લે, વિદાય હા. થઈ ને ત્યારે હા. પાયલની. ને કાલે તો સન્ડે ને બધું બંધ હતું, બધું તો બંધ કાંઈ અમરેલીમાં. ટાઈમ બધું હતો કે રોંડા આપણે લઈને જઈ શકીએ. અને હાથ થયું ને તમે સિમ્પલ કરી નાખી. મેં કીધું ખાલી Yes. ગુલાબ જ બધા, બીજું કે હતું નહીં, તમે લાવ્યા હતા એટલી હતું, સિમ્પલ કરી નાખી. અને થાક એટલો હતો ને કે નો પૂછો વાત. કોઈને ન થાય રખ જ ગયા કઈક કામ કરવું છે, માંડ કામ કર્યું સાંજે તમે. પગ માંડવામાં પગ આમ માંડવું હોય ને તો આમ થતું મૂકવું પગના છે જ તળિયા એટલા નહીં. દુખ્યા. પગના એટલા તળિયા દુખતા કઈ હતા. નહીં એટલું દુખતું હતું. પછી આકાશ મિત્ર આપણે રૂમમાં ગયા, શરૂ ડેકોરેટ કરવાનું. અને જો આ કોઈ દોસ્તાર હતા ને વિશાલના ને જે બચકર આવ્યો તો એક સંકેત કરીને થોડું ઇમરજન્સી લાગ્યું એટલે બે સુરત જવું પડ્યું, સુરત એટલે જતા બધા વયો હતા. ગયો. એટલે અમે ડિસાઈડ કર્યું હતું પહેલેથી કે વિશાલભાઈને અમારે જ મસ્ત ડેકોર કરી દેવું છે. લગન ફ્રેન્ડ હતા બધા જોડે કરે પણ Yes. એક વાર જવાનું થયું. તો પછી રૂમમાં ગયા, શરૂ કર્યું બધું મસ્ત ડેકોરેટ કરવાનું. ડેકોર પણ શરૂ ખૂબ જ કર્યો બટ એમાં રીઝન શું હતું ખબર છે કે જે પરફેક્ટ ડિઝાઇન જોઈતી હતી એ મળતી નહીં હતી અને મેચ થોડું થતું નહીં હતું. પછી કન્ફ્યુઝન ચાલતું હતું. એમાં 2 ડિઝાઇન મસ્ત આવીને અને એ ઉત્સાહ આવ્યો તરત જ. મેં આકાશને કીધું ને, અને પછી રાતે 9:30 બે ગોળ બહાર ગયા બાઈક લઈને. વિચાર કરો તમે, બાઇક લઈને અમરેલીમાં balloons રેકડ્યા બધું લેવા- વસ્તુ હાટું. બલૂન્સ લેવા માટેથી લાઇટિંગ, પછી Net. કેન્ડલ, હા, candle. પછી નેટ, સાથે Cake. સાથે કેક પણ આવી ગઈ, Chocolate, ચોકલેટ નાસ્તો. આવી ગઈ, પછી એમનો નાસ્તો પણ આવી ધમાલ ગયો. મચાઈ રે. તો પેલા ગામમાં રેકડ્યા પણ બધું ફટાફટ લઈને 9:30 પહોંચી ગયા. અને કેટલા અમારું એક વસ્તુ કેટલી સારી બહુ જ કહેવાય કે ભાગ્ય આપણા. હું રોંઢાના ટાઈમે નીકળ્યો હતો ને જ્યારે રોંઢા નહીં અમે વિદાય વખતે રિટર્ન ઘરે આવ્યા ને આવ્યા ઘરે હા. ત્યારે બધી જ વસ્તુ અમરેલીમાં રવિવારના દિવસે બંધ હોય છે. મોસ્ટલી કોઈ જનરલ સ્ટોર કે કોઈ ગલ્લા કે એવું કોઈ ખુલ્લું હોય, બાકી કઈ ન હોય. તો સાંજના બધી જ વસ્તુ એટલી પોસિબલ થઈ અને મળી ગઈ. તો એ એક સારામાં સારું હતું બીકોઝ કે આપણે ઉત્સાહ હતો, ઉમંગ હતો ને મેં કીધું થઈ જાય ને તો વધારે સારું. તો બધી જ વસ્તુ મળી ગઈ. અને અમે જેવા બહાર નીકળ્યા ને તો આમ ક્યાં થાક ગયો, ક્યાં ઊંઘ ગઈ, કઈ ખબર જ ન મેં પડી. કીધું આ લાસ્ટમાં સુતા કેટલા વાગે આપણે 11 વાગે સુતા ને 11 વાગે જોકે ઊંઘ જ નહોતી આવતી કે સુઈએ એમ બીકોઝ કે થાક જ જતો રહ્યો. અને બહાર નીકળ્યા ને બહાર વાતાવરણ એટલું મસ્ત ઠંડુ થઈ ગયું હતું. અને મેં કીધું હતું કે મેં આકાશ આપણે થાક ક્યાં હોય ગયો. અને એટલો ઉત્સાહ હતો ને રૂમ ડેકોરેટ કરવાનો, કારણ કે બધી વસ્તુ મળી ગઈ ને મારું નક્કી હતું કે મસ્ત ડેકોરેટ કરવો છે. તો બધી વસ્તુ મળી ગઈ ને એટલે મજા આવી ગઈ હતી ને થાક ક્યાં ગઈ ખબર જ ન પડી. ખબર જ ના પડી. અને પછી હા રૂમ ડેકોરેટ થઈ ગઈ ને પછી એ લોકોને મતલબ કીધું કે તમે રૂમ જઈ શકો Yes. છો. બિચારા બધા વાઇટ વેઇટ કરતા, બિચારા ક્યાં ના ખાઈટા બે એમાં તો એમાં એવું થયું એમાં તને ખબર છે હું થયું વિરાલી કે વિશાલભાઈ ને એમને આપણે વેઇટ કરાવી એટલે થોડી વાર ઉપર ટેરેસ ઉપર બેઠા કે અમે થોડી વાર ફ્રેશ થઈએ ઉપર ત્યાં મજા આવે. બેસીએ એવી રીતના. તો ત્યાં ગયા તો ત્યાં જઈને મચ્છર કવરતા હતા. પછી પાયલ કે કરવું હું તો ઉપર જઈને અહીંયાથી બ્લેન્કેટ લઈ ગઈ અને પાયલ કે મજા હું બ્લેન્કેટ ઓઢી અને બેસવું કે અમે વાતો કરીએ. તો એ કે બેસતા બેસતા ઊંઘ આવી ગઈ. પણ કેટલા થાક લાગ્યો. Yes. 3 દિવસ સખત બધાને ઉજાગરો અને નકરી દોડાદાડી. હમ અને પાર્લરમાં જાઓ એટલે બધું આખી રાત જાગવાનું છે બધાને, જે રેડી થવું હોય મતલબ લેડીઝ ને બધા એટલે ફૂલ થાક લાગ્યો હોય. હમ અને જે થાકી ગઈ હતી હાવ પછી રૂમ આપી ને પાછા હવે તમે રૂમ લઈ શકો છો. મેં કીધું. તો એને એટલું ગમ્યું છે ને બહુ એટલે બહુ મજા આવી કે નહીં તમે રૂમ નહોતું ત્યારે તમે રૂમ મસ્ત કમ્પ્લીટ કરીને આપ્યો છે. હમ પણ તો એ તો સન્ડે તો મતલબ સન્ડે નો હોત ને તો કંઈક અલગ જ રૂમ કરવો તો કંઈક અલગ જ વસ્તુ Time થવાની નો હતી. નહોતો ને પ્લસ મગજમાં નીકળી ગયું વસ્તુ.
કારણ કે બધી વસ્તુ જો કે તમને એમ લાગે છે કે વિરાલીને વખાણ કરે એવું નથી, પણ કારણ કે બધી વસ્તુ મારે હેન્ડલિંગ કરવી પડતી, કારણ કે મમ્મી એકલા કેટલું કરે, અને કિંજલ કરે પણ એના કિંજલબેન છોકરીઓ છોકરીઓમાં, હા. અને દર વખતે એવું થાય પ્રસંગ હોય ને આરું બહુ ઓલી હોય, કિંજલ હેરાન કરે છે, બધા ગેસ્ટ આવ્યો ને આરું કોઈ મતલબ મેચિંગ કોઈ સાથે સેટ નથી થતી આરું ઘરના ઘરના 4 થી 5 પછી નાના બેબી જોડે રમવાનું છે ને એટલા માટે એકલી ને એકલી પછી રહે એને આમ થોડુંક એવું છે એટલે અજાણી વ્યક્તિ છે આમ કોઈ મેચ નથી થતી આરું એવું છે એટલે થોડુંક એને એ બધું બહુ એટલે બહુ કેવડાવે, તમે સાચું નહીં માનો. આરું હાટો અમે બહુ એટલે બહુ કોસ્ટલી લીધા હતા ચોલી, એના 2 ચોલી લીધા હતા બહુ મસ્ત ના. એ ચોલી એને અંગે અડેડ્યા અને અડધો કલાક થી કાઢી નાખ્યા. બોલ વિચાર કરો. હું કિંજલ બી અફસોસ કરી, કિંજલ કેટલા મોંઘા લગ્ન તો આપણે એને એકર માં લગ્ન જમી હું ના છોકરા કપડા તો 4000 ના લીધા બોલો ચોલી એને. ઓહો. હા અને અડધો કલાક પહેરે એટલે હું કિંજલ બે એટલે અફસોસ કરતા બોલો એને ગમે જ નહીં. ન્યા જાન માતા ને તો એક રો ચી એક ધરું ને કિંજલ કે તું જોશો નહીં કે મને શાંતિ કે ભળવા દે છે. પણ એમાં હું હોય નાના આ જે આરુનું નેચર કેવું છે એક વસ્તુ મેં નોટિસ કરી કે અહીંયા ઘરે હોય ને તો બહુ શાંત હોય, કારણ કે અહીંયા એટલો બધો ઘોંઘાટ નો હોય, કોઈને મતલબ બોલાવો ચલાવો જાજા માણસો હોય રેમાં કરે, અને જાજા માણસો એટલે નાના બચ્ચાઓ છે એટલે એટલા તો પેલા થઈ જ જાય, ઇરિટેટ થઈ જાય. હા એટલા માટે અમુક રમતિયાળ હોય ને તો બચ્ચાઓ મેચ થઈ જાય, નહીં તો શું છે ઇરિટેટ થતા હોય એટલે પછી આપણે પેરેન્ટ્સને સાચવવા બહુ તકલીફ પડે. એટલા માટે કિંજલબેન ઘણી જગ્યાએ એવું થતું કિંજલબેન ટાઈમે પહોંચી ના શકે, પ્લસ સાથે શું થાય કે બધી વસ્તુ જોડે હોય એટલે થોડી વાર એમનું મૂડ આમ પેલું થઈ જાય, સ્વિંગ થઈ જાય. તો એટલા માટે કિંજલ મતલબ પોસિબલ ન થાય. હા ને આ જો કિંજલ ને ઉજાગર એટલે છોકરીને હોય, કારણ કે એ હરકો ટાઈમે ખાવાનું મળે, નો ટાઈમે સુવા મળે, પ્રસંગ હોય એટલે. અને આરું રૂહ અમારે એકદમ મતલબ ડાય છોકરીનો વાંધો ન થતો, પણ આરું થોડી નાની છે ને એટલે સમજી ના શકે એટલે થોડુંક નેચર એનો ચીડચીડું ક્યારેક થઈ જાય પ્રસંગમાં, એટલા માટે. બાકી તો બધું પરફેક્ટ ટકાટક હતું બધું, મજા આવી ગઈ. એક વસ્તુ છે કે કોઈ પણ ની ઘરે લગ્ન પ્રસંગ હોય ને ત્યારે ખરેખર છે ને હાર્ડ વર્કિંગ અને મોસ્ટલી જાગવાનું ઉજાગરા જો એ વસ્તુ હોય ને તો વધારે લેડીઝ લોકોને હોય છે, બીકોઝ કે તૈયાર થવાનું પાછા અને આઉટફિટ છે એટલા પાછા ભારે હોય, ગળામાં હાર પહેરવાના હોય, બંગડીઓ, એ બધી વસ્તુઓ કોને હોય એમને જ હોય, કારણ કે જો વસ્તુ પહોંચાડવાની ઝીણી વસ્તુઓ ક્યાં મૂકી છે, શું છે, કેટલું તૈયાર કર્યું છે, બધી વસ્તુ અલગ રાખી હોય. એટલે ગોરદાદા માંગે એ તરત જ ઇન્સ્ટન્ટ હાજર કરવાની, એટલે એ બધી વસ્તુનું ધ્યાન. પછી સાથે આઉટફિટ હોય, પછી માથાની જે બધી વસ્તુઓ રેડી કર્યા હોય, અને મેઇન વસ્તુ તો રેડી થવાનું જે છે ને, બીકોઝ કે હવે જો રાસ ગરબા હોય તો રાસ ગરબામાં કેવું થાય કે હજુ 12 વાગે રાસ ગરબા પૂરા કર્યા હોય, ત્યાં 2 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હોય કે 2 વાગે તમારે હાજર થઈ જવાનું. હવે આખી રાત જાગવાનું, વળતે દિવસે આખો દિવસ, પછી પાછું લગ્નનું તૈયાર થવા જવાનું હોય, તો એ હોય જાનનું હોય, અથવા છોકરીના તરફથી હોય તો એમના મમ્મીને એ રીતના હોય. મોસ્ટલી ટાઈમ તમારો જતો હોય ને લગ્નની અંદર તો પાર્લરની અંદર આ લોકો ટાઈમ વેસ્ટ કરતા હોય છે, અને સાથે ટાઈમ એમાં વધારે જતો રહેતો હોય છે. અને કેવું છે કે આમ દાદ દેવી પડે આપણે કે આટલો ટાઈમ એ જાગી શકે. 2 દિવસ 24 કલાક જ સમજો, 48 કલાક એવું થઈ જાય. અમે સારા લાગીએ એટલે આપણે ખરેખર નિરાશ હોય છે કે નહીં, તમે કમેન્ટ કરજો. અને આ લોકોને હોય છે નિરાશની મતલબ કે બહુ હાર્ડ કહેવાય કે આટલું એડજસ્ટમેન્ટ કરી શકે, આટલું સેટિંગ કરી શકે, આટલું મતલબ કે સહન કરી શકે કે કન્ટિન્યુ જાગ્યા રહેવાનું, અને સાથે ફેસ પાછો ડલ ન પડ્યો એ તમે જોઈજો. ફેસ નો ડલ હોય, આંખો લાલ ના થઈ હોય, કાંઈ જ ન હોય. આજે ચહેરો ફીકો પડી ગયો, પણ 2 દિવસ હોય ને ત્યારે ના હોય. કારણ કે છે ને તઈ તો આપણે તાજા હોય, અને થાક પછી ક્યારે લાગે? થાક તો પછી જ લાગે આપણે લગ્ન હોય પછી થાક લાગે. લગ્નમાં તો ધોળતમાં હોય એટલે કાંઈ મગજમાં ન આવે થાક છે પછી લગ્ન પછી આપણે થાક બધું દેખાય. ઘર આવીને એમને પણ જો ને તમે જો આમ જો કુંડાળા તો ફૂલ પડી ગયા જો. એમ કે આપણે આંજણ કરી ને એની જે કુંડાળા છે, પણ મેં ઘણો ટ્રાય કર્યો ટિશ્યુ પેપર થી પણ નથી જતો, એટલે કુંડાળા પડી ગયા છે ઉજાગરાના લીધે. ચલો તો હવે ભૂખ લાગી છે, થોડી વારમાં તમે તૈયાર કરી. આજે અમે તમને નહીં કહીએ કે કેટલીક વાર લાગી છે, જ્યારે તૈયાર થઈ જાય ત્યારે જમવા મસ્ત બેસી સરગવાનું શાક અને સાથે બાજરાનો રોટલો. અને હવે આજે છે ને તમને મળીશું હવે 3 વાગે યા 4 વાગે, બપોરે પણ થોડો રેસ્ટ કરી લેવાનો છે, તો 3 યા 4 વાગે મળીશું ફરી પાછા પાયલને, બીકોઝ કે મારે વિરાલીને અમારે તેડવા જવાના છે એ માટે. પાયલને પીર કરો, પાયલને પીરનો એટલો શોખ છે ને તે રેડીમેડ લઈ આવી છે. અરે દીદી ઓલો હવારે લાલ કંકોરો કરી દીધું. હા તે જ હોય, પણ પાયલને એમ શોખ છે કે નહીં આ પીર મતલબ આ પીર લગાવી શકાય, એટલે પાયલ કે તમારે હાથ લગાવી છે કે એમ. અરે વાહ, પાયલ પેલા મેરેજ થતા ને ત્યારે લગાવતા
કાલે જ હું 10 વર્ષ પહેલા બધા લગાવતા. હા એટલે મારે છે ને ઓલા મસ્ત લાગે છે. શિંગારના આમ કરવા હતા. કર્યા હતા કે નહોતા કર્યા? નહોતા કર્યા, ભૂલી ગઈ તે મોટું થઈ ગયું. હા અગર મસ્ત લાગે. પેલા શિંગાર નહીં કરતા, નાઈ કરતા, રેડ ને વ્હાઈટ આવે ને Red ને શિંગાર, white કરતા, ખબર? એનાથી મસ્ત મસ્ત ડિઝાઇન કરતા. તીરી કરી દે ને હા. ગોળ ચાંદલો કરી દે ને. બહુ સરસ સરસ કરી દેતા ત્યારે. આ દીદી મને લગાડી દે છે મસ્ત. અરે વાહ. રેડી? તો મેડમ રેડી થઈ ગયા છે. હા ખબર સસરાને નથી, આ ઘરે. સારું લાગે. સરસ ઓલું તો લાગે. અહીંયા એકદમ લાલ લાલ ઘરાવીને મેં કાઢ્યું ને તો બધું લાલ લાલ થઈ ગયું. તો પછી આ જોયું હતું ને અમે કારણ કે રિવાજો એટલે ઈ તો આપણે કરવાનું છે. કંકુનું કે મતલબ આ પીર કે ઓલી પીર કરવી જ પડે આપણે, પણ તો પીર લઈએ તો સારી વાત છે, બેટર છે એમ. તો કંકુનું ન કરવું પડે, મસ્ત લાગે છે. तो हमारा लुक वापिस आप सभी को दिखाते हैं देखा रेडी હવે સસરા ઘરે હવે. क्योंकि सुबह दूसरा लुक था, अभी दूसरा लुक है. तो अभी तो अभी हर रोज तो अलग अलग लुक आएगा ना. और बहुत कुछ है जो आप सभी को दिखाना अभी बाकी है. वन बाय वन हर रोज आप सभी को अलग अलग दिखाते जाएंगे और आप सब बताना कि मॉर्निंग वाला लुक अच्छा लग रहा है ये वाला लुक ज्यादा अच्छा लग रहा है. मैं बता दूं ये वाला सबने बोला ये वाला. ये वाली साड़ी तुम्हें बहुत ज्यादा अच्छी लग रही है, बहुत अच्छी लग रही है. बहुत ज्यादा मस्त लग रही है. तो विदाउट इतनी मतलब विदाउट एनी प्रिपरेशन, हाँ. ना कोई बैंगल्स, इसका मैचिंग का ना ब्लाउज, फिर भी इतनी ज्यादा मस्त लग रही है. तो जब पूरा मैचिंग आएगा तो कितनी ज्यादा मस्त लगेगी. बहुत ज्यादा. तो चलिए अभी बाहर जो हमारी विधि की जो सारी तैयारियां हैं वो शुरू हो गई है. तो आगे आगे करते हैं और आप सभी को दिखाते हैं. તો આપણે રિવાજ છે કે વર્ષોથી હાલો આવે છે કે સવારમાં અને દીકરી જ્યારે સસરાને ઘરેથી આવે ત્યારે ને પિયરથી જાય ત્યારે સૂર્યદેવને વધાવવાના છે કંકુ ચોખાથી, અને પછી આપણે રજા લેવાની છે બધાની. લઈને ઘરે આપણે પહોંચી ગયા છે. મારી બેન પહોંચ ગયા હતા જીજુ, કેટલા વાગે 4 વાગે પૂગી ગયા હતા લેવા. મને તેમ કે મેં તમને જોયા આવતા એન્ટ્રન્સ થતા તો મમ્મી નો જોયા મેં, તો મેં કીધું નહીં એવું હોય કોઈ એમ. પછી તો હું તો અંદર રૂમમાં હતી, પછી મેં કીધું કે હવે બધા બહાર વી આવ્યા હતા, તો મેં કીધું લઈને હું બહાર જાઉં. ત્યાં તો બેઠા હતા બધો. મને એમ થયું કે આજે હતા ક્યાં મેડમ એમ રૂમમાંથી. મેં કીધું કોઈ નહીં એવું હોય ત્યાં, તો મેં કીધું હું ખોટું મળવા જાઉં. લે લે એમ તમને બેયને મેં જોયા, તમે વિશાલ આવ્યા, તમને બધાને મળતા હતા. એટલે મમ્મી દીદી કોઈ નથી આવ્યું. અચ્છા હા એટલે હોય ને વિરાલી જોડે જ હોય ને. ત્યાં તો વચ્ચે બેઠા હતા, બાકી માયા બિહારી રેખા તો બાજુમાં. મને બધા ઘેર લીધા હતા. તો બાએ તો મને શું કીધું, બા કે આજ તો કે સૂરજ કે ઊંધો ઉગ્યો થઈ કે જમાઈ હા જમાઈ કે તમે આવ્યા એટલે હા હા અને બાર બધા પ્રત્યે ભાવ બહુ જે આવે ને એને બહુ એટલે બહુ આમ ભેટી જ પડે. તો જેટલી વાર થઈ એક પહેલી વાર નહીં, જેટલી વાર જાય એટલી ભેટી પડે બધાને. સવારના પણ કહે છે વિશાલના દુખણા લીધો, વિશાલના દુખણા લેવાનું ભૂલતા નહીં, વિશાલના દુખણા લેવાનું ભૂલતા નહીં. સરસ સરસ. એમ કોઈ જો આવી ગયા છે. મમ્મી ની આજે ગયા હતા તરવડા મારા મામા ને ત્યાં, તો હવે અત્યારે બપોર પછી આવી ગયા છે ને સાંજે અમને 6:45 ની બસ છે, તો અત્યારે પહોંચી ગયા છે એ લોકો ઘરે, અને સાથે સાથે પાયલ ને પણ અમે લઈને આવી ગયા છીએ. મહેમાનો કહે છે કે રોકાવે એમ. હા હા પ્લાન કર્યો મેં તો હું 2 દિવસ રોકાણ અમે પાડે પણ એવું બેસી ગયો. જો આજના જોડે ટિકિટ અમથી કેન્સલ કરી હા. પાછી કરી નાખી કે તમે રહેવા દો મેં એમ. કારણ કે પાયલ જોડે રહેવા માટે જતું મેં કીધું, અને વસ્તુ બધી હરખી કરવી હોય તો પાયલ ને હારે હોય તો ખ્યાલ આવે. યસ યસ એટલે કીધું ના ના કાલ જઈ રાત્રે આવવાનું. જીજુ એવું હતું કે તો દીદી હતા અહીંયા 10 દિવસ તો મારું કરિયર બધું ગોઠવાઈ ગયો, નકર ઈ રૂમમાં એટલો પથ્થરો મેં કર્યો હતો ને 4 સુટકેસ મારી તોય બાકી રહી ગઈ હતી જીજુ એ લાવવાની. ઈ અમે ખોલીને એવી રીતે મેં કીધી ને તો આજે બેન બે 2 કલાક હરખું કર્યું હતું. તો મેં કીધું જો કરિયર પછી આવ્યો હોત ને તો મેં કીધું સરસ સરસ ગોઠવાઈ ગયો ને બધું વ્યવસ્થિત. હજુ એમ તો થોડું ઘણું બાકી હશે હજુ. હજી થોડું થોડું બધું બાકી Yes. છે. થોડું થોડું હેલા કરે એવું. તો વિશાલભાઈ તેડીને આવી ગયા છીએ હો હવે. બરાબર ને? હા. જો હું તને કહી દઉં છું, હા. તારે આજે આવવું હોય ને તો આજે આવી જા. હા. વિરાલી બેન આકાશ જીજુ આજ નીકળી જાય. લે આ લે મેં કીધું કરવો જ પડે ને મેસેજ. મેં કીધું બાપા હું આજે આવી જાય. તમારે હાથ કઈ રોકાણા છે હા એટલે એને મને કીધું કે અમારે રોકાવું છે 5-6 દિવસ એમ. હા હા એટલે મેં પછી બેનને કીધું, મેં તો આ રીતે કીધું તો એ કે આજની ટિકિટ બુક કરી નાખી. કેમ મેં કીધું એ કે પાયલ આવવાની હતી એટલે તમે રોકાણા હતા. હા પાયલ માટે દિન 2 દિવસ રોકાણા વધારે. ત્યાં બધા યસ પાયલ હવે હારે બધા હતા, કે દિવસ 15 દિવસ બધા હારે હતા. હા. પાયલ કેવું કરું કે અત્યારે વી આવે કે ને પછી પાછા કીધું મળશું ઈ કે તો હા. ફેસ્ટિવલ લેવો ત્યારે જાશું. યસ યસ અરે કોઈ ને ભાભીને રહેવાનું હા તો મેં કીધું નકર એમ તો આજે જ જવું હતું. તો એ કે આ પાયલ આવે તો હું રોકાવી ગઈ, મારે તો ભાભી લાવવા હું હોય ગઈ. હા. આટલી મહેનત કરી. બે દીનો હારે શું કામ? 2 દિનો આરે શું કામનું તો ફોન કર્યો ને તો
પાંચમાં 2 મિનિટની જ વાર ત્યારે હું પાછી ઉઠી. મારે એમ જેવું એટલા બધું ઉઠી જાય. આપણે સુતા હતા પણ 3:30. કાલે તો વિશાલ માંડવા ચોલા ખાતો હતો. અરે પછી મેં એવું કીધું ને, મુખવાસ દ્યો. હા મમ્મી એટલે કીધું મુખવાસ જો મુખવાસ જો. હવે અણવરે નો લીધો, મેં કીધું વરાજા આટલું એમ મોટા નહીં, હતો. જીજુ હસ્તમેળાપના રૂમાલમાં હસ્તમેળાપ થતો હોય ને આમાં બગા હાલતા હોય. કન્યાદાનમાં બગા, અમારા વરાજા બગા જ ખાતા હતા. લગ્ન થતા જાય ને, કાદુ અને વરાજા બેમાંથી ઝોલા ખાતા જ હોય. ઝોલા ખાતા જ હોય. કારણ કે ઉજાગર જ એટલા હોય. એટલે શાંતિ બેવાના ને વિધિ શરૂ કરે એટલે થોડું શું થાય આપણે? હા નીંદર આવે. મારા લગ્નમાં એમ થતું હતું, મને આવતા હતા બરોબર છે, હું થોડી વાર બેઠો હતો તો મને બગાસ આવે ને ઊંઘ આવવા મળ્યું બરોબર. હવે સામે બધા મહેમાનો બેઠા એટલે કેમ કરવું? બધાય જમાઈને બાજુમાં બેઠા. બધાય જમાઈ. અને હું ખોડે બેઠી તો વારવા નાખી. આ તો મેં કીધું આકાશ, હા. મમ્મી બધા મારા દાંત જ કાઢે. કીધું આકાશ મમ્મી બે વાર ઝોલા ખાઈ જાય. મેં કીધું. અને વિશાલ પાસેથી સ્ટ્રીક શીખવા જેવી છે. હો. એટલે ઈ એવી ટ્રીક થી બગાસા ખાતા તો નાકમાંથી નો ખાય. મતલબ મોઢું ન ખોલે. નાકમાંથી. નાક એક તો બહુ મોટું ખુલાવે. અહીંયાથી આમ ટ્રાન્સફર થઈ જતું હોય, સમજી, એર ટ્રાન્સફર થઈ જતી હોય એની. 2-3 વાર તો મેં એવી જોયા. મેં કીધું આને બગા તો જો આવે છે. ખુરશી આવી ને એટલે ઝોલા આવે પેલા પપ્પા હાદી હતી. પેલાના સમયમાં ઉભડક બેહવાનું, હા ખંભે તલવાર રાખવાની, તલવાર હલવા નહીં દેવાની, અહીંયા રાખવાની એમ ને, આમ પકડીને. પાટલા અને હતા. બાથરૂમ જાય ને એમ પાટલે બેહવાનું હા હા. અને બૈરાઓ જો આમ બેઠા હોય, માથામાં મોણ જેવું હોય, અહીંથી આમ હાડી હોય, હા. આમ હાડીને છેડો પકડીને બેહવાનું. હા. 2 કલાક વિધિ હાલે ને ચાલે. એક દારૂ પકડીને રાખવાનું. બિચારા ત્યાં થઈ જાય. ધન્યવાદ દેવો પડે એટલું બેવું એટલે આપણે ખુરશીમાંથી બેઠા તો બે એમ થઈ વાર એટલે બદલે એનું સ્થિર જ બેવાનું. સ્થિર જ બેહવાનું તો. તો બધા તમે માંડવામાં વાતો કરતા હોય. હા, ત્યારે હા. ત્યારે તો લાજ કાઢીને બેહવાનું, પૌણેતર થાય ત્યાં સુધી કાંઈ હરસ રાખી કોઈ વસ્તુ નહીં, જવાબ નહીં. કારણ કે બધાની લાજ શરમ હોય. હા લાજ શરમ હોય એટલે અત્યારે તો હસી મજાક એકાબીજા બોલતા હોય એટલે બધાને નો વાંધો આવે. હા ટાઈમ પાસ થઈ જાય એવી રીતના. ધોવાડાના હિસાબે. 2 કલાક ઉભડક બેહવાનું, ગમે એવો ખુરશીઓ હાથે થાકી જાય, બૈરો તો થાકી જાય, ખુરશીઓ થાકી જાય. 2 કલાક એક દારૂ. પૌણેતર પૂરું થાય. પ્રસંગનો થાક હોય પાછો. પ્રસંગનો થાક